નમસ્કાર. મારું જીવન એ જ મારો સંદેશ છે. આવું મહાન, સરળ છતાં સચોટ કથન બીજા કોનું હોઈ શકે? એક વકીલ, લેખક, પત્રકાર, સ્વતંત્રતા સેનાની, કેળવણીકાર, સમાજ સુધારક. તેમની દરેક ભૂમિકામાં જો કોઈ એક સર્વસામાન્ય વાત હોય તો તે છે તેમની કમ્યુનિકેશન ક્રાફ્ટ, એટલે કે સંવાદ રચવાની કળા, પ્રત્યાયનની કળા. કોઈ એક વ્યક્તિ સાથેનો સંવાદ હોય કે વિશાળ જનસમુદાય સાથેનો સંવાદ, તેઓ ગજબનું તાદાત્મ્ય કેળવી જાણતા, કારણ કે તેમના સંવાદમાં હતી એક આત્મીય અનુભૂતિ. દર્શક મિત્રો, આજે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમના એક એવા પાસાને આપણે ઉજાગર કરવો છે, તેમના એક વ્યક્તિત્વના એવા પાસા વિશે વાત કરવી છે જેના વિશે ખાસ ચર્ચા નથી થઈ, અને એ છે તેમનું કમ્યુનિકેશનનું પાસું, એક કમ્યુનિકેશન એક્સપર્ટ તરીકેની તેમની પ્રતિભા. આજે આપણી સાથે છે પૂજ્ય બાપુના આ પાસા વિશે ગહન અભ્યાસ કરનાર, તેમને એક કમ્યુનિકેટર તરીકે કેન્દ્રમાં રાખીને ઊંડો અભ્યાસ કરીને તેના વિશે પીએચડી કરનાર ડૉક્ટર ધીરજ કાકડિયા. ધીરજભાઈ, આપનું સ્વાગત છે. આભાર આપનો ખૂબ. ધીરજભાઈ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ન્યૂઝ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પીઆઈબી અમદાવાદ ખાતે ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે, અને તેઓ જનસંવાદમાં બહુ જ બહોળો અનુભવ પણ ધરાવે છે. ધીરજભાઈ, આજના આ પ્રસંગે આપનું સ્વાગત કરતા વાત એ રીતે શરૂ કરવી છે કે આપણને યાદ છે કે પૂજ્ય બાપુ તો એ કોઈ ફિલ્મ સ્ટાર તો હતા નહીં, કે નહોતા તે કોઈ બહુ મોટા સાધુ સંત પણ નહોતા, છતાં લોકો એમની ઝલક મેળવવા દોડી જતા, અને એમને મળ્યા પછી લોકો એમ કહેતા કે અમે બાપુના દર્શન કર્યા. તો એવું તો શું હતું બાપુમાં? બાપુ, ભલે આપણે જેમને સામાન્ય રીતે પહેરવેશને આધારે, પરિધાનને આધારે સાધુ સંત કહેતા હોઈએ છીએ, એવા સાધુ સંત કદાચ નહોતા, પરંતુ મહાત્મા ગાંધી વિશે એવું કહેવાય છે, હી વોઝ ધ સેન્ટ ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર. ટોપ કક્ષાના એક સંત હતા. સંત એટલે શું? જેમાં ઇન્દ્રિયોના વિષયો સાથેના ભોગ વૈભવથી દૂર રહી સાંસારિક કે દુનિયાવી વસ્તુઓ પ્રત્યે વિરક્તિ જેણે કેળવી હોય એને આપણે સંત કહીએ. જી બિલકુલ. તો આ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કદાચ મહાત્મા ગાંધીથી મોટા સંત આપણે શોધવા જવું હોય તો ખૂબ મહેનત પડે. એવા એક મોટા ગજાના સંત હતા, અને એ જ એનું મેગ્નેટિક કેરેક્ટર હતું. જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ બાપુને મળે તો બાપુ કદાચ કશું જ ન બોલે, બાપુની ચેષ્ટાઓ માત્ર કે બાપુનું દર્શન માત્ર પણ એને દિલમાં ઉતરી જતું. જી. એનું કારણ તમને કહું કે એમનું જે આત્મિક પ્રત્યાયન હતું. તમે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે નૈમિષારણ્ય ક્ષેત્ર એને કહેવાય કે જે જગ્યાએ તમે જાઓ અને તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય. આપણે જે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની વાત કરીએ છીએ, વૈભવ, લાલસા, એની જે આપણી ઈચ્છાઓ હોય છે, એ ઈચ્છાઓ દબાઈ જાય, કુંઠિત થઈ જાય, એવું ક્ષેત્ર જો પવિત્ર હોય તો એને આપણે તીર્થક્ષેત્ર કહીએ છીએ. જી. ગાંધી બાપુ એક જંગમ તીર્થક્ષેત્ર હતા. સ્થાવર અને જંગમ જે બે તીર્થક્ષેત્રો હોય, બહુ સરસ. તો જ્યારે જ્યારે બાપુની નજીક તમે જાઓ, બાપુ જ્યાં જ્યાં ફરતા ત્યારે એક હરતું ફરતું તીર્થક્ષેત્ર હતું. એના સંપર્કમાં કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એને વૈભવ, ભોગ, લાલસા, મોહ, કામ, ક્રોધ, એ બધી એની ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય અને બાપુ સાથે નિમગ્ન થઈ જાય, અને બેની વચ્ચે આત્મિક સંવાદ સર્જાય, અને એની અસર એટલી ઊંડી થાય કે બાપુ કશું જ ના બોલે તો પણ બાપુના સંદેશાઓ આપોઆપ એના દિલ સોંસરવા ઉતરી જાય. એક ઉદાહરણ આપું. જી. ઓરિસ્સામાં એક વખત બાપુએ જાહેર સભા કરેલી હશે. એ વખતે કોઈ નાની બાળકીને લઈને એની મા એમની પાસે આવી અને બાપુને એવું કહ્યું કે તમે મારી દીકરીને સમજાવો, આને ઘરેણાનો બહુ શોખ છે, તો આખો દિવસ ઘરેણા કાઢતી જ નથી, અને હશે 13-14 વર્ષની છોકરી કદાચ હોય, એટલે કે મારી દીકરીને તમે સમજાવો. બાપુએ માત્ર નાની દીકરી સામું જોયું અને શું એમને પ્રત્યાયન કર્યું પોતાના સંદેશનું એ ભગવાન જાણે, પણ એ દિવસથી એ છોકરીએ ઘરેણા પહેરવાના છોડી દીધા. આ હતો એનો આત્મિક સંવાદ, અને આ હતી બાપુનું એક એના ચરિત્રનું મેગ્નેટિઝમ, મેગ્નેટિક કેરેક્ટર. બહુ અદ્ભુત વાત. ધીરજભાઈ, આપે મહાત્મા ગાંધીના આ એક એમનું જે સંતત્વ હતું,
બરાબર, જે સત્ય અને અહિંસાના પૂજારી તરીકે આજે આપણું આખું વિશ્વ એમને પૂજે છે, ઓળખે છે. એવા બાપુના ઘણા પાસા છે, ઘણી ભૂમિકાઓ છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપે એમની એક એવી બાબત પ્રત્યે, એવી પાસા વિશે અભ્યાસ કર્યો અને થીસિસ લખી, અને તમે એનું ટાઇટલ આપ્યું છે મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કળા. તો આ બંને વિશે વાત જાણવી છે કે આપે તેમના આ પાસા વિશે લખવાની પ્રેરણા કઈ રીતે મળી, શા માટે એમના આ પાસા વિશે લખ્યું, અને આ ટાઇટલ શું સૂચવે છે? ધર્મેશભાઈ, આપ જાણો છો એમ ઘણા વર્ષો હું દૂરદર્શનમાં અહીં જી ડિરેક્ટર તરીકે સમાચાર વિભાગમાં પણ હતો. જી. એટલે જનસંવાદ ક્ષેત્રે મારો લગભગ 1 દશકો અહીં દૂરદર્શનમાં ગયો. એનાથી મને એક જિજ્ઞાસા પણ હતી કે મહાત્મા ગાંધીજીનું જે કોમ્યુનિકેશન વિધાઉટ ટેલિવિઝન, વિધાઉટ રેડિયો એન્ડ વિધાઉટ ઇન્ટરનેટ, દુનિયાના ખૂણે ખૂણે બાપુનો સંદેશ પહોંચી જતો તો એ કેવી રીતે પહોંચતો હશે, એ જાણવાની મને ખૂબ તાલાવેલી જિજ્ઞાસા હતી. અને મને જ્યારે ભારત સરકારે સ્ટડી લીવ માટે મંજૂરી આપી તો મેં ગુજરાત વિદ્યાપીઠમાં એનો અભ્યાસ શરૂ કર્યો. બાપુ જે કોમ્યુનિકેશન કરતા એમાં માત્ર એની ફિઝિકલ પ્રેઝન્સ કે એનું ફરવું કે એના સંદેશાઓ સાપ્તાહિકો મારફત ફેલાવવા એટલું જ ન હતું. પણ બાપુની જે જનસંવાદની જે કળા હતી એ કળા ખૂબ અદ્ભુત હતી. અને એ અદ્ભુત કળાનું જે એક ખૂબ અગત્યનું પાસું એ હતું, એમાં એની અંગત જીવનની પવિત્રતા હતી. જી. અને એનું જે એના વિચાર અને એનો જે વ્યવહાર, એ બંનેમાં કોઈ અંતર નહોતું. જી. એટલે કરણી અને કથની જેને આપણે કહીએ એ બાપુના એક હતા. ને એના ચારિત્રનો એટલો મોટો પ્રભાવ સામેવાળા વ્યક્તિ ઉપર હતો કે એના કોમ્યુનિકેશન માટે વર્બલ કોમ્યુનિકેશન કરતાં એનું નોન વર્બલ કોમ્યુનિકેશન બહુ પાવરફુલ થઈ જતું. જી, બિલકુલ સાચું. એટલે આ બધા પાસાઓ છે મને અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા હતી. અને આપે કહ્યું એમ મારા પુસ્તકનું ટાઇટલ છે, ઇંગ્લિશમાં એકચ્યુઅલી મેં આ પુસ્તક શરૂઆતમાં લખેલું છે. એનું ટાઇટલ છે મહાત્મા એ ગ્રેટ કોમ્યુનિકેટર. જી. એના 2 અર્થ થાય છે. મહાત્મા ગાંધી એઝ અ ગ્રેટ કોમ્યુનિકેટર પણ થાય છે, અને કોઈ મહાત્મા હોય, એ ગાંધી ન પણ હોય, મહાત્મા હોય તો પણ એક ઉત્તમ કોમ્યુનિકેટર બની શકે. જી. જી. એ કેવી રીતે બની શકે એનું મેં ચેપ્ટર 3માં એનાલિસિસ કરેલું છે. જી. જી. ગુજરાતી જો એનો અનુવાદ આપણે જોઈએ, જી. ગુજરાતી બુક તો અમારી પાસે જે છે, જી. મહાત્મા સંચારની એટલે કે જનસંવાદની શાશ્વત કળા. શાશ્વત શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ સમયના બંધનોમાં બંધાયેલ નથી. જી. આજે પણ આ સત્ય છે, 100 વર્ષ પછી પણ સત્ય હશે, 1000 વર્ષ પછી પણ સત્ય હશે, અને જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી પણ સંવાદની આજે ગાંધીજીની શાશ્વત કળા છે એ ઇટ ઇઝ એ ટાઈમલેસ ટ્રેઝર. બહુ સાચી વાત કહી. કારણ કે આપણે વાત કરીએ એ રીતે એમણે એવા ઇટરનલ વેલ્યુઝને જીવી જાણ્યા હતા. સત્ય અને અહિંસાની વાત કરી હતી, અને એમણે એ કહ્યું હતું કે સત્ય, મારે દુનિયાને નવું કશું નથી શીખવવાનું, સત્ય અને અહિંસા યુગોથી ચાલે આવે છે. પણ મુખ્ય વાત એ છે કે તેમણે આ બાબતને આચરણમાં મૂકી જાણી. બીજી વાત કરીએ તો ધીરજભાઈ, અત્યારે આપણે સૌ સેલ્ફી, વોટ્સએપ ને FB લાઈવ અને 4G અને હવે થોડા ટાઈમમાં 5G આવશે, મેટાવર્સનો યુગ આવી ચૂક્યો છે, ઓગમેન્ટેડ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધું જગતથી આપણે ઘેરાયેલા છીએ, અને આપણું વિશ્વ છેલ્લા થોડા વર્ષોમાં એકદમ બદલાઈ ચૂક્યું છે. ગાંધીજી જે સમયે હતા તે સમયે આ બધું તો નહોતું જ, રેડિયો કે ટેલિવિઝન પણ નહોતા, અને છતાં પણ ગાંધી વિચાર સમગ્ર વિશ્વ સુધી કઈ રીતે પહોંચ્યો? બહુ જ રોચક પ્રશ્ન છે. જી. અને મારા આજે PhDના શોધ નિબંધ છે એનો પરિપાક પણ આ જ છે. એ મેં પ્રકરણ 7માં એના મુખ્ય 3 મુદ્દાઓ તારવેલા છે. એમાં એક જે છે વિઝિબલ ગાંધી, એટલે ગાંધીજી એટલું બધું ફર્યા છે, એટલું બધું એણે ભ્રમણ કર્યું છે. 9મી જાન્યુઆરી 1915માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં 21 વર્ષના સ્ટે પછી અહીં આવ્યા, ત્યારે એમના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેએ એવી સલાહ આપેલી કે 1 વર્ષ તમે આખા ભારતનું પરિભ્રમણ કરો. જી. અને દેશને ખૂણે ખૂણે જઈ દેશને નિહાળો, સંસ્કૃતિ નિહાળો, લોકોની જીવનશૈલી નિહાળો, અને પછી તમે રાજકીય ક્ષેત્રમાં ગળાડૂબ ઝંપલાવજો, એવી જ્યારે એણે સલાહ આપેલી. તો ગાંધીજી વિઝિબલ ગાંધી એટલું બધું ફર્યા, એટલા બધા લોકોના સંપર્કમાં આવ્યા, એટલે એ એક એને કોમ્યુનિકેશન અથવા તો પોતાના સંદેશ પ્રસારનું ઉત્તમ ઓજાર એણે પર્સનલ સંપર્ક રાખ્યો હતો. જી. બીજું સ્ટોર્મિંગ થોટ્સ, એના જે વિચારો હતા એ અત્યંત સરળ, સાદા, ભાષા પણ અત્યંત સરળ, છતાં બહુ ગહન.
અને ભારતીય પ્રજાની જે આધ્યાત્મિક વિચારસરણી વર્ષોથી છે એને અનુરૂપ એના વિચાર હતા. જી જી. એટલે એ હૃદય સંસરવા નીકળી જતા અને એના સાપ્તાહિકો મારફત, ભલે સાપ્તાહિકોનું સર્ક્યુલેશન ઓછું હોય પણ ગામે ગામ એ ફરતા, ગામે ગામ હજારો લાખો લોકો એ વાંચતા અને ચેઇન ઓફ કોમ્યુનિકેટર્સ કહેવાય ને, એ નેટવર્ક કોમ્યુનિકેટર્સ, એટલે એ લોકો સુધી એવી રીતે પહોંચી જતા. પણ સૌથી મહત્ત્વનું જે હતું, ઘણા નેતાઓ હતા, આજે પણ ઘણા નેતાઓ છે, પણ આત્મિક પ્રત્યાયન એટલે હૃદયથી હૃદયનો સંવાદ, હૃદયની જે ભાષા છે એ ગાંધીજી જાણતા. એટલે જનસંવાદના મહારથી એને આપણે કહેવા હોય તો બિલકુલ એ અજુગતું નહીં ગણાય. જી, બહુ સાચી વાત કરી ધીરજભાઈ આપે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહાત્મા ગાંધી જનસંવાદના મહારથી એ વિષય પર, અને આપણી સાથે છે ડૉક્ટર ધીરજ કાકડિયા. વધુ ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે છે નિષ્ણાત ડૉક્ટર ધીરજ કાકડિયા. ધીરજભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ગાંધીજીના આત્મિક સંવાદ વિશેની. મને યાદ આવે છે કે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા હતા અને ત્યારે ત્યાં સત્યાગ્રહ એમણે છેડ્યો હતો ત્યાંની અંગ્રેજ હુકુમત સામે, ત્યારે બ્રિટિશ સરકારના એક અધિકારી હતા જનરલ સ્મટ્સ, જેમને ગાંધીજી સામે બહુ જ ભારોભાર અણગમો હતો, એમનો વિરોધ કરતા. એમની સાથે સમજૂતી થઈ હતી, એમનો પણ એમણે સમજૂતી થયા પછી જનરલ સ્મટ્સ એમાંથી ફરી ગયા હતા. અને છતાં જોવા જેવી વાત એ છે કે બાપુજીએ એમને વ્યક્તિગત અણગમાને સાઈડ પર મૂકીને એમના માપના ચપ્પલ સીવી આપ્યા હતા અને એમને ભેટ આપ્યા હતા. એમને વ્યક્તિ સામે વિરોધ નહોતો, વ્યક્તિની વિચારધારા સામે વિરોધ હતો. ગાંધીજીના આ નોનવર્બલ કમ્યુનિકેશનનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપને શું લાગે છે કે એમના આ આત્મિક સંવાદ વિશે આપે પણ આપના થીસીસમાં કદાચ 3જા ચેપ્ટરમાં આના વિશે વિગતે વાત કરી છે, તો એના વિશે થોડી વધારે વાત કરશો? ધર્મેશભાઈ, આપણે બહુ સરસ ઉદાહરણ આપ્યું જનરલ સ્મટ્સનું. ગાંધીજીની આ જ જનસંવાદની કળા હતી. ગાંધીજી બ્રિટિશરો બાબતમાં પણ એવું કહેતા કે આઈ ડોન્ટ હેટ બ્રિટિશ પીપલ, જી, આઈ હેટ બ્રિટિશ રૂલ. સો વોટ આઈ હેટ ઇઝ બ્રિટિશ રૂલ, ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ બ્રિટિશ પીપલ. એટલે ગાંધીજીનું એટલું ટ્રાન્સપરન્ટ વ્યક્તિત્વ હતું અને વિશ્વની કોઈ પણ વ્યક્તિને એ ચાહતા, પછી એ દુશ્મન ભલે હોય, બધાનું ભલું ઈચ્છતા. અને એનું એક સંત તરીકેનું એટલું બ્રોડર વિઝન હતું, જે વાંચતા આપણને ઘણીવાર આપણને વિસ્મય થાય. એ દરેક વ્યક્તિને સ્વીકારી શકતા. આટલા બધા રાજકીય મતભેદો, રાષ્ટ્રીય લેવલે આટલી બધી વિરોધાભાસી ચળવળો, છતાં પણ જનરલ જીનાને મળતા તો પણ એ પ્રેમથી જ મળતા, ખભે હાથ રાખતા. અને મેં મારા આ પુસ્તકમાં એ પિક્ચર પણ મૂકેલું છે. જી. અને એમાં લખેલું છે કે પ્રેમને કોઈ સરહદ હોતી નથી, સદભાવને કોઈ સરહદ હોતી નથી. એટલે મહાત્મા ગાંધીનું આ એક અપ્રતિમ જે વ્યક્તિત્વનું પાસું છે, એને લઈને સામેવાળી કોઈ પણ વ્યક્તિ અંજાઈ જતી. બીજું તમને આનું થોડું ઊંડાણપૂર્વક વાત કરું તો, માણસ હંમેશા અંદર સારો જ હોય છે. એટલે ગાંધીજી એવું માનતા, એમણે પોતાની આત્મકથામાં 21 વખત આત્મા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અને આપ જૈન પરંપરા લો, હિન્દુ પરંપરા લો, મુસ્લિમ પરંપરા લો, ઈસાઈ પરંપરા લો, કે વિશ્વની બીજી કોઈ પણ પરંપરા લો, બધામાં આત્મા એટલે કે રૂહના અસ્તિત્વનો સ્વીકાર થયો છે. જી જી. અને એવું કહે છે કે આત્મા સચ્ચિદાનંદ રૂપ છે, સુખરૂપ છે, સત્તારૂપ છે, સંપૂર્ણ શુદ્ધ છે. એમાં કોઈ જાતના વિકારો, કોઈ જાતનો દોષ, જે આ ક્ષેત્ર એટલે કે આપણી પ્રકૃતિ, ભગવાને જે ગીતામાં કહ્યું છે, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જી, એ આપણા ક્ષેત્રના જે દોષો છે એવા કોઈ દોષો આત્મામાં નથી. એટલે આત્મા તો હંમેશા શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ છે. એ આત્માને આપણા લોભ, લાલસા, મહત્વાકાંક્ષાઓ, ઈર્ષા, દ્વેષ, આ બધા જે વિકારો છે શરીરના, એણે એ આત્માને કવચ કરી લીધું છે. જી. એટલે આત્માનું સારાપણું છે અથવા એનું શાશ્વતપણું છે, એ આપણને દ્રશ્યમાન થતું નથી. મહાત્મા ગાંધીએ આત્માની શક્તિને ઢંઢોળવાનું કામ કર્યું. જી. અને ન કેવળ વ્યક્તિની પણ રાષ્ટ્રની ચેતનાને ઢંઢોળવાનું કામ કર્યું. જી જી. એટલે આશ્રમમાં એણે, તમે જુઓ, 11 વ્રત આપ્યા. વ્રત ગાંધીજીના એકાદશ વ્રત છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સંભાવ,
એ વગેરે વગેરેના જે 11 નિયમો એમણે જે આપેલા છે, જી એ 11 નિયમોનું જો પાલન કોઈ પૂરા હૃદયથી કરે જી તો એની આત્માની આજુબાજુ જે માયાનું આવરણ છે, જી જે આપણી લોભ લાલસાનું આવરણ છે, એ આવરણ તૂટી જાય. જી તો આત્માના સદ્ગુણો ઓટોમેટિક બહાર આવે. એ સદ્ગુણો બહાર આવે, ગાંધીજી એ સફળ થયા એટલે એને આપણે મહાત્મા કહીએ છીએ. જી તો બિલકુલ. એવા જો અનેક લોકોના આવા સદ્ગુણો જો બહાર આવે અને પોતાની વ્યક્તિગત ઈચ્છાઓમાંથી, દુનિયાવી મહેચ્છાઓમાંથી જો બહાર આવી જાય, તો એવા આત્માઓ એકબીજા સાથે સંવાદ કરી શકતા હોય છે, અને એનું નામ જ છે આત્મિક સંવાદ. ઓહ. એટલે ગાંધીજી એ આ ઘણી જગ્યાએ આ નોંધ્યું પણ છે. જ્યારે પણ ગાંધીજી મુશ્કેલીમાં આવતા ને, ત્યારે મુશ્કેલીમાં એટલે એમને જ્યારે મૂંઝવણ થતી, જી ત્યારે એ અંતરદ્રષ્ટિ કરતા, હા હા પોતાના આત્મસમૂહ જોતા, અને એને આત્માનો અવાજ, જી એટલે કે ઈશ્વરનો અવાજ એને સંભળાતો, અને એ આત્માના અવાજને અનુસરીને કાર્ય કરતા. અને આત્માનો અવાજ ક્યારેય કોઈને ગેરમાર્ગે દોરતો નથી. અને એ પ્રાર્થના હંમેશા- એ એમનું મોટું બળ હતું. પ્રાર્થના બહુ મોટું બળ હતું. જી. એક જગ્યાએ એમણે કહેલું છે કે જી. જેમ કે પ્રાર્થના છે એ હૃદયનો ખોરાક છે. જી પ્રાર્થના અને ઉપવાસ જી એ બંને જે છે, પ્રાર્થના આત્માનો ખોરાક છે, એમ પ્રાર્થના અને ઉપવાસ એ છે ને એ વ્યક્તિને શુદ્ધ બનાવે છે, અને હૃદયની જે ભાષા છે એ બીજા હૃદય સુધી પહોંચાડે છે. એક આંતરદ્રષ્ટિ ખીલવવામાં આપણને Yes. બહુ જ મદદરૂપ થાય. ધીરજભાઈ, આપણે ગાંધીજીની વેશભૂષા જોઈએ, પહેરવેશ જોઈએ. કોઈ પણ એક નાનું બાળક કે ચિત્રકાર 4 લીટી દોરે એટલે મહાત્મા ગાંધીનું ચિત્ર ખડું થઈ જાય. અને એમની આ વેશભૂષામાં પણ એક સંદેશ હતો, એક બહુ સૂચક વાત હતી. અને લોક જાગૃતિ કેળવવામાં એમની વેશભૂષાએ પણ મોટો ફાળો આપ્યો છે. સમગ્ર વિશ્વમાં એમની વેશભૂષા આમ પ્રખ્યાત હતી. લોકો જાણતા કે હા, મહાત્મા ગાંધી એટલે આવી વેશભૂષામાં હોય. આપને શું લાગે છે કે એ વખતે જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી અને રેંટિયો, ચરખો, ખાદી, આ બધી વાતો ને ગાંધીજી જનમાનસમાં લાવ્યા, અને એને પ્રેક્ટિસમાં લાવવા માટે એમણે જે પણ મહેનત કરી, આ વિશે આપનું શું માનવું છે એમની વેશભૂષાને ધ્યાનમાં રાખીને? તમે બહુ સરસ વાત કરી. વસ્ત્ર પરિધાન શૈલી, જી એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે સર્ટોરિયલ સ્ટ્રેટેજી. પેરિસ યુનિવર્સિટીના એક સંશોધનકાર પીટર ગોન્સલેવ, એણે ગાંધીજીની સર્ટોરિયલ સ્ટ્રેટેજી એટલે કે વસ્ત્ર પરિધાન શૈલી ઉપર એક પુસ્તક લખેલું છે. માત્ર વેશભૂષા માત્ર વેશભૂષા ઉપર. અને એને એની ઉપર ઘણું રિસર્ચ કરેલું છે. અને એ ગાંધીજીએ જે એક ધોતી પહેરી અને એટલા બધા સંદેશ આપી દીધા હતા, એમાં સૌથી પહેલો સંદેશ છે કષ્ટ સહન. હા હા હું બીજા માટે કષ્ટ સહન કરું તો બીજાની અંદર વિશ્વાસ પેદા કરી શકું, એના આત્માને, એની ચેતનાને ઢંઢોળી શકું. જી આ એક મુદ્દો હતો. બીજો, ભારતનું એ વખતે અંગ્રેજોએ શોષણ કરી અને જે અર્થતંત્રને પાયમાલ કરી દીધું હતું, એનું પ્રતીક બની ગયા હતા ગાંધીજી. કે તમે આજે હું અત્યારે જેટલા કપડાં પહેરું છું, તમે એવરેજ ઇન્ડિયનની આના કરતાં પણ ખરાબ હાલત કરી નાખી છે, એવો એણે અંગ્રેજોને મેસેજ આપ્યો. જી એટલે અંગ્રેજ અમ્પાયર છે, અંગ્રેજ સામ્રાજ્ય છે, એ ગાંધીજીની ધોતીથી ધ્રુજી ગયું હતું. અને ત્રીજું જે ખાસ અગત્યનું એ છે, સ્વદેશીનો પણ એણે જે બોધ આપ્યો હતો. જી પોતે વીણેલી, જેને કહેવાય ને ચરખામાં વણેલી ખાદી હોય એ પોતે પહેરે. પણ આ બધી વસ્તુથી પણ એક બીજી વાત કરીએ આપણે, તો વસ્ત્ર પરિધાન શૈલી એ પણ કમ્યુનિકેશનનો એક બહુ મોટો ભાગ છે. બહુ સાચી વાત. અને તમે જ્યારે લોકોના જેવી વેશભૂષા અથવા લોકોના જેવા વસ્ત્ર પરિધાન કરીને લોકોની વચ્ચે બેસો, એટલે ગાંધી બાબા એ અમારા પૈકીના જ કોઈ એક છે, હા એવો જે લોકોનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો એ વખતે, જી એ આ સ્ટ્રેટેજીએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પણ હજી ફરીથી કહું છું, મારું રીડિંગ છે એ પ્રમાણે મારું સ્પષ્ટ માનવું છે કે ગાંધીજીનું આની પાછળનું કોઈ પોલિટિક્સ કે એવું કશું નહોતું. જી જી આમ કરીશ તો આમ થશે એવું કદાચ એના હૃદયમાં નહીં હોય. ગાંધીજી તો શુદ્ધ હૃદયથી જી ભારતીયો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જે આર્થિક અવદશા ભોગવી રહ્યા હતા, એમાંનો હું પણ એક છું. અને જો આટલા બધા લોકો ઠંડીમાં અને ગરમીમાં શેકાતા હોય, ઠૂંઠવાતા હોય, તો હું પછી સારા વસ્ત્રો કેવી રીતે પહેરી શકું જો હું બધાનો નેતા હોઉં તો? સાવ સામાન્યમાં સામાન્ય માણસ, છેવાડાના માણસ સાથે તાદાત્મ્ય કેળવવાનું અને એમાંના જ એક હોવાની એક પ્રતીતિ કરાવવા માટેની આ એક પ્રતિકાત્મક શૈલી હતી. જવાહરલાલ નહેરુએ એક વખત કહેલું પણ ખરું જી કે અમે લોકોની પીડા, દેશની પીડા જાણીએ છીએ, પણ ગાંધીજી દેશની પીડા અનુભવે છે. એ જે અનુભવવું છે એ ગાંધીજીની એક કળા હતી. અને એને લઈને ગાંધીજી કોઈ પણ હોદ્દો ન ભોગવવા છતાં, આજે ધર્મેશભાઈ જુઓ, આપણે દેશમાં તો બધા જાણતા હોય ઓબ્વિયસલી ગાંધીજીને,
વિશ્વનો કોઈ પણ ગ્રેજ્યુએટ, હમ આખા વર્લ્ડની કોઈ પણ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ જો મહાત્મા ગાંધી વિશે ન જાણતો હોય ને તો એ મહાત્મા ગાંધીની કમી નહીં, એ ગ્રેજ્યુએટની કમી, એની એ કમી છે. સામાન્ય જ્ઞાનનો વિષય છે. બહુ સાચી વાત. વિશ્વની કોઈ પણ પાર્લામેન્ટ જોઈ લો, જી સંસદ જોઈ લો, લોક પરિષદ જોઈ લો, એમાં ગાંધીજીનું તૈલચિત્ર કે સ્ટેચ્યુ, વિશ્વનું કોઈ પણ સિટી જોઈ લો મોટું, જી. એમાં ગાંધીજીનું સ્ટેચ્યુ હોય જ. કેમ? કારણ કે ગાંધીજીના વિચારો જે હતા એ સમયના બંધનમાં બંધાયેલા નહોતા અને ઇટ વોઝ યુનિવર્સલી એક્સેપ્ટેબલ, સ્થળકાળથી પરે હતા. થર્ડ કાળથી પર હતા. બરાબર. દર્શક મિત્રો, બહુ સરસ ચર્ચા ચાલી રહી છે. ડૉક્ટર ધીરજ કાકડિયા સાથે અમારી સાથે જોડાયેલા રહેશો. મળીએ વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડૉક્ટર ધીરજ કાકડિયા સાથે. ગાંધીજી એક શાશ્વત સંચારની કળા. ધીરજભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે વેશભૂષા એ ગાંધીજીની સંચાર કળાનું એક અભિન્ન અંગ હતું. આવી જ રીતે ગાંધીજીની વાત કરીએ તો સિમ્બોલિક કમ્યુનિકેશનમાં પણ એક માસ્ટર હતા. આજે એમણે ચરખો જોઈએ તો આપણને ગાંધીજી યાદ આવે, ખાદી જોઈએ ગાંધીજી યાદ આવે, હાથવણાટની કોઈ પણ બનાવટ જોઈએ ગાંધીજી યાદ આવે. ઇવન દાંડીના કિનારે ચપટી મીઠું ઉપાડવાની વાત પણ કેટલી પ્રતિકાત્મક હતી. આ સિમ્બોલિક કમ્યુનિકેશનના એમના પાસા વિશે પણ આપણે આપના થીસીસમાં ચર્ચા કરી છે. એના વિશે થોડી વધારે વાત કરીએ. ધર્મેશભાઈ, પહેલાં હું તમને વસ્ત્ર પરિધાન ઉપર એક રોચક પ્રસંગ કહી દઉં, જી જી પછી આપણે પ્રતિકોના ઉપયોગ ઉપર વાત કરીએ. જી. ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા અને એમ્પેરોરને મળવાનું થયું, ત્યાંના સમ્રાટને, ત્યારે બકિંગહામ પેલેસની બહાર જ્યારે પત્રકારોએ એને પૂછ્યું કે તમે આવા પરિવેશમાં, આવા વસ્ત્રો જી. સાથે તમે અમારા સમ્રાટને મળવા જશો? ત્યારે ગાંધીજીએ જે જવાબ આપ્યો તે અત્યંત, એનો તમે કોન્ફિડન્સ જુઓ, એની આત્મશક્તિ જુઓ, એનું તમે પાવર ઓફ કન્વિક્શન જુઓ. જી. ગાંધીજીએ કહ્યું કે અંદર જે બેઠા છે ને એણે મારા પૈસાના કપડાં પહેરેલા છે, આમ હું આ પોતે વણીને આવ્યો છું. કેવી ગજબ વાત. બીજું કહ્યું, કેવી પાવરફુલ. બીજું કહ્યું કે અંદર એણે એટલા બધા કપડાં પહેર્યા છે કે અમને બેને થઈ જાય, હા એટલે હા મારે આટલા સફિશિયન્ટ છે. હા હા હા. અને એક એણે પત્રકાર જગતને એવો મેસેજ આપી દીધો કે એવરેજ ઇન્ડિયન આના કરતાં પણ ખરાબ હાલતમાં જીવે છે. એટલે ત્યાંની લંડનની જબરજસ્ત ઠંડીની વચ્ચે પણ ગાંધીજી આ વેશમાં એમની સાથે જઈ અને આખા બ્રિટિશ એમ્પાયરને હેલ્પલેસ બનાવી દીધું. જી જી જી. અને દુનિયા સમક્ષ એક રીતે જોઈએ તો એને ખુલ્લું પાડી દીધું જી જી. કે એમની જે શોષણખોર નીતિ હતી એણે ભારતની કેવી અવદશા કરી નાખી હતી. આનું કદાચ આનાથી સારું બીજું કોઈ પ્રેઝન્ટેશન કે ડેમોન્સ્ટ્રેશન તમે કહો કે એજિટેશન કહો, એ કદાચ ન હોઈ શકે. એટલે મારી દ્રષ્ટિએ ગાંધીજીની વસ્ત્ર પરિધાન શૈલીથી બ્રિટિશરો ત્રાહિમામ પોકારી ગયા હતા. જી જી. હવે પ્રતીકોની વાત કરીએ. તમે બહુ સરસ વાત આ પકડી લીધી. ગાંધીજી પ્રતીકોનો બહુ સમુચિત ઉપયોગ કરવાના માસ્ટર હતા. એમાં એવું ઇતિહાસમાં નોંધાયું છે કે જ્યારે એ ભારતમાં આવ્યા 1915માં સાઉથ આફ્રિકાથી, એક વર્ષ જે ફર્યા, જી, એ દરમિયાન એણે આ પ્રતીકો છે ને એ ગ્રાસ્પ કરી લીધા. જી. અને પછી તમે ખાદીની વાત કરો, તમે ગાંધી ટોપીની વાત કરો. ગાંધીજીએ પોતાની ટોપી જેના નામથી પ્રચલિત થઈ છે એ એક જ વાર પહેરી છે. જી. છતાં એ ગાંધી ટોપીના નામે પ્રખ્યાત છે. જી. અને ટોપી એટલી બધી એ વખતે ફેમસ થઈ ગયેલી કે જીના વોઝ કન્ફ્યુઝડ, એટલે જીના વોઝ ઇન સર્ચ ઓફ સમ કોમ્યુનિકેશન સિમ્બોલ. જી જી. એટલે પછી જીના ટોપી ટૂંક સમય માટે ચાલી હતી, પણ કંઈ એટલી સક્સેસફુલ નહોતી હતી. એવી જ રીતે આ ચરખો. જી. ચરખો સ્વદેશીની ભાવનાનું પ્રતીક બની ગયું. જી. અને સેલ્ફ રિલાયન્સ, જી. ફોરેન ગુડ્સનો બોયકોટ, આ બધી વસ્તુનો જે ગાંધીજીનો વિચાર હતો એ સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અગ્રી મરવના અને ગામડે ગામડે ફેલાયેલા બધા લોકોએ એટલો બધો પ્રચાર પ્રસાર કર્યો હતો કે જેથી કરીને એમના જે ગાંધીજીના વિચારો છે એ બધા પ્રતીકોની સાથે સાથે પ્રસિદ્ધિ પામી ગયા. જી. તમે મીઠાની વાત કરી, એ પિંચ ઓફ સોલ્ટ રોક્સ ધ બ્રિટિશ એમ્પાયર. કરેક્ટ. એક ચપટી મીઠાએ આખા સામ્રાજ્યને હચમચાવી હચમચાવી નાખ્યું. જી જી.
એટલે એ જ્યારે એને દાંડીકૂચ પ્રારંભ કર્યો હતો ત્યારે કદાચ ઘણા મોટા ગજાના નેતાઓ પણ એની સાથે સંમત નહોતા. હા પણ પછી આપણા આખા સ્વાતંત્ર્ય સંગ્રામમાં કદાચ આપણે 2-3 ઘટનાઓ જે સૌથી અસરકારક ઘટનાઓની યાદી બનાવી હોય ને તો તો એમાં એમાં દાંડીકૂચ આવે. જી જી અને એણે જે પ્રતીકોનો ઉપયોગ કર્યો, ગાંધીજી શુદ્ધ હૃદયના આંદોલનકારી હતા. જી સામેવાળાનું કદી દિવસ બુરું નહોતા ઈચ્છતા. એટલે ગાંધીજીની આ તમામ સ્ટ્રેટેજીઓ છે ને એ સફળ થતી. કદાચ આ જ વ્યક્તિ, આ જ વસ્તુ, આ જ સ્ટ્રેટેજી, આ જ પ્રતીકો કોઈ બીજો રાજકીય આવડતના ભાગરૂપે પ્રયોગ કરે તો સફળ ના પણ થાય. જી બટ ઇટ વોઝ ગાંધી હુ મેડ ઇટ સક્સેસફુલ. એટલે બહુ જ દાંડીકૂચની સ્ટોરી પણ તમે કહ્યું એમ પ્રતીકોના ઉપયોગ સાથે અદ્ભુત છે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, જી એમણે એક ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂમાં એક અધિકારી સાથે કેટલીક વાત કરેલી કે ગાંધીજીમાં જે પ્રતીકોનો ઉપયોગ કરવાની જે કળા હતી ને એ મિસ્ટર બ્રહ્મભટ્ટ એણે પોતાની ડાયરીમાં લખ્યું છે મિઝોરમના પ્રવાસે. એમાં મોદી સાહેબને એવું કહેતા ટાંકા છે એમાં કે ગાંધી ટોપી એવી હતી જે ગાંધીજી પહેરતા નહીં. તમે જો યુનિકનેસ જુઓ એની કોમ્યુનિકેશનમાં. જી બધા ઘડિયાળ ક્યાં પહેરે? કાંડા ઉપર. જી ગાંધીજી કેડે પહેરતા. જી જી હવે અહિંસાના પૂજારી ગણાય ગાંધીજી વિશ્વાખામાં, છતાં હાથમાં લાકડી રાખતા. જે આમ જોવા જઈએ તો એ અહિંસાનું પ્રતીક નથી. જી તમે જો બધા પૂરા કપડાં પહેરે, ગાંધીજી માત્ર ધોતી અને જી એનો સ્પેશિયલ ડ્રેસ હતો એ પહેરતા. કોઈ પોતાની પત્નીને બા ન કહે, જી પણ ગાંધીજી કસ્તુરબાને બા કહેતા. કોઈ વ્યક્તિ છે એ પુરુષ હોય એ સ્ત્રીઓનો ટેકો લઈને સામાન્ય રીતે ન ચાલે, જી પણ ગાંધીજી ચાલતા. મજૂર મહાજન સંઘ, જો તમે જુઓ આની બ્યુટી ઓફ ધીસ વર્ડ, એ વખતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા મહાજન ગણાતા, હા પણ મજૂરોનો જે સંઘ બનાવ્યો એને ગાંધીજીએ મજૂર મહાજન સંઘ નામ આપ્યું. પછી ગાંધીજી એ વખતે સાબરમતી આશ્રમ કે બીજા જે આશ્રમો સ્થાપ્યા, ગુજરાત વિદ્યાપીઠ સ્થાપી, એ વખતનું વેરાન વિસ્તાર, હા હા તો પણ નિર્જન એવા પ્રદેશમાં. એટલે ગાંધીજીના સંદેશ પ્રસારની અંદર જે યુનિકનેસ હતી એને લઈને પણ ગાંધીજી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. અને આ પણ સૌથી વાત એ કે આશ્રમ જેવો શબ્દ આપવો. યસ, બાકી એ ત્યાં આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મમાં રહી ચૂક્યા હતા, તેમના અનુભવો જુદા પ્રકારના હતા, પણ ભારતમાં ભારતની સંસ્કૃતિને છાજે અને જનસામાન્યને સ્પર્શે એવો શબ્દ પ્રયોગ એમણે કર્યો અને આશ્રમ શબ્દ પ્રયોગ કર્યો. એ પણ આ શબ્દ પ્રયોગ છે અથવા ગાંધીજીની બીજી કોઈ ચેષ્ટાઓ છે, જી એ કોઈ નાના સમયના છોટા ધ્યેય સાથે ને આવી કોઈ પ્રયુક્તિઓ નહોતી. જી જી એ એટલા બધા આધ્યાત્મિક પુરુષ હતા અને એટલા બધા સંત પુરુષ હતા કે એ સંત હૃદયમાંથી નીકળેલા આ બધા શબ્દો હતા. બહુ સાચી વાત. એટલે ઇટ વોઝ નોટ એ પાર્ટ ઓફ પોલિટિકલ સ્ટ્રેટેજી, જી જી બટ ઇટ વોઝ હિઝ વેરી ઓન નેચર. ધીરજભાઈ, એક સહજ અને સાહજિક એક સવાલ થાય આપણને, એ છે કે ગાંધીજી જો આજના યુગમાં હોત અને આજે જે સંચારના માધ્યમો જે ઉપલબ્ધ છે એ એમની પાસે હોત તો એ શું કરત? જો આપણે એક વસ્તુને અંડર એસ્ટિમેટ કરીએ છીએ અને એ છે આત્મીય સત્તા, આત્મિક પ્રત્યાયનની ક્ષમતા. જી આ બધા સાધનો આપણા છે એ બાહ્ય દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે, ખૂબ પાવરફુલ છે, આપણા સંદેશાને ઠેકાણે પહોંચાડે. જી પણ કમ્યુનિકેશનનો અર્થ માત્ર મેસેજની ડિલિવરી જ નથી. જી મેસેજ રિસીવ થવો જોઈએ અને પછી ડાયજેસ્ટ થવો જોઈએ. બરાબર. એટલે તમને મોબાઈલ ફોન હોય કે ઇન્ટરનેટ હોય કે ટેલિવિઝન હોય કે રેડિયો હોય, તમારા મેસેજને ત્યાં પહોંચાડી તો દે, પછી રિસીવર એ મેસેજને એક્સેપ્ટ કરે છે કે નહીં, ડીકોડ થાય છે કે નહીં, ડીકોડ થાય છે કે નહીં, ધેર યુ નીડ ગાંધીયનનેસ. જી 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 એટલે બહુ ઉમદા વાત. એટલે ગાંધીજીના સિદ્ધાંતો જી આજના જમાનામાં જો આ બધા ઉપકરણોની વચ્ચે ગાંધીજી હોત આપણી વચ્ચે, તો મલ્ટિપ્લિસિટીથી એ સ્પ્રેડ થઈ ગયા હોત અને મલ્ટિપ્લિસિટીથી એક્સેપ્ટ થઈ ગયા હોત. પણ ફરીથી હું કહું છું કે અમે આ શબ્દ વાપર્યો છે શાશ્વત. જી ગમે તેવો કાળ આવશે, ગમે તેટલી મોડર્ન ઇનોવેશન સાથેનું સાયન્સ વિકાસ પામશે, ગાંધીજીના વિચારો ક્યારેય પણ અપ્રાસંગિક ન થઈ શકે. જી ધીરજભાઈ, સત્ય અને અહિંસાના શાશ્વત મૂલ્યોને જીવી જાણનાર ગાંધીજી એક કમ્યુનિકેટર તરીકે પણ ઊંડા અભ્યાસનો વિષય છે અને એક કમ્યુનિકેટર તરીકેના તેમનું જે ઊંડાણ છે અને તેની જે અસરકારકતા છે પૂજ્ય બાપુની, તેના વિશે ડૉક્ટર ધીરજ કાકડીએ આજે ખૂબ વિગતે પ્રકાશ પાડ્યો. તેમના આ પાસાને પણ બહુ સારી રીતે તેમણે ઉજાગર કર્યું. દર્શક મિત્રો, આ સાથે જ આપની રજા લઈએ. ધીરજભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.